તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સફળ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે કાલે હતા ગામડે, તો આજે આવ્યા છે અમદાવાદ. અને હવે અમદાવાદ આજે થોડું કામ છે, પટી જશે તો કાલે પાછા જતા રહીશું ગામડે. તો મિત્રો આજે ભાઈનું કામ છે, ભાઈનું કામ પટાવવા હતા. તો આજે પટી જશે તો કાલે રિટર્ન ગામડે થશું. તો મિત્રો આપણે હવે નીકળ્યા છીએ ભાઈના ઘરે જવા માટે. તો બ્લોગમાં જોડાતા રહેજો, હું તમને બતાવું. આજે હું તમને શેર કરાવું અમદાવાદ વિરાટનગરની. તો મિત્રો જુઓ, તમને વિરાટનગરની શેર કરાવું આજે. તો ના હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો મિત્રો, બરાબર. તો મિત્રો તમને શેર કરાવું આજે વિરાટનગરની. તો મિત્રો આ છે પેલા પંચવટી બતાવવાનું. જો આ પંચવટીનો, આ પંચવટી છે મિત્રો. અહીંયાથી જો આ પંચવટી આવી જો મિત્રો, આપણે આટલા આવી ગયા છીએ. એક હાથમાં ગાડી છે, એક હાથમાં બ્લોક છે. તો મિત્રો તમે જોઈ શકો છો, ગાડી ચલાવવાની, બ્લોગ બનાવવાનો. અત્યારમાં ટ્રાફિક બહુ છે. તો બધા લોકો નોકરી જતા હોય, કામે ઓફિસ જતા હોય. તો મિત્રો આટલાથી વિરાટનગર રોડ ચાલુ થાય છે, તમે જોઈ શકો છો. જો આ મારું બેટું શેનું મશીન જોયું ખબર નહીં પડતી કે યાર, કિસકા મશીન. આ મારું બેટું આવું છે એવું. હા, આ તો વોકા ટાયડું લાગે છે. કેવું લાગે છે વોકા ટાયડું? તો મિત્રો કાલે આપણે તમને શેર કરાવી હતી પરમ દિવસે પાલનપુરની. આજે અમદાવાદની શેર છે. પછી કાલે જઈશું ગામડે. મિત્રો ઉત્તરાયણ આવી જશે નજીક. હાલ તો અહીંયા વાત છોડી દો તમે. જો છે ને મિત્રો, આ છે વિરાટનગર કેનાલ. આ છે હનુમાન દાદાનું મંદિર. ખાલી ટ્રાફિક જો મિત્રો અમારા અમદાવાદમાં. અમદાવાદમાં ટ્રાફિકની વાત જ છોડી દો. એટલું ટ્રાફિક ને કે કોઈ કહેવા જેવું જ નહીં. છે મિત્રો, તો આખો આ રોડ છે વિરાટનગર. બતાવું તમને. દેખો બધા એવું કે અમદાવાદ સિટીમાં જીવન સારું. મિત્રો સિટીનું જીવન આમ સારું, પણ દોઢ ભાગ વાળી જિંદગી છે. અહીંયા ધંધો ના હોય ને તો મિત્રો ઘર ચલાવવું તકલીફ થઈ જાય, બધું રમણભણ થઈ જાય. તમારા કામ સારો ધંધો હોય તો તમે સિટીમાં રહી શકો છો. બાકી તમારે કોઈ ધંધો ના હોય ને તો ગામડું બરોબર છે. તો મિત્રો આ સ્વામિનારાયણ મંદિર છે, બતાવું તમને. જો આ સ્વામિનારાયણ મંદિર છે મિત્રો. તો મિત્રો સિટીમાં ધંધો હોય ને તો સિટીમાં જવાય, ના કે ગામડે જ રહેવાય, એમાં મજા. તો મિત્રો સિટીમાં તો ધંધો હોય તો રહેવાય, ધંધો ના હોય ના રહેવાય. એટલે કે બધું ગોછે તળી જાય, બધું રમણ ભમણ થઈ જાય. તો મિત્રો આજ તો આપણા જોડે ભાઈની સ્વિફ્ટ ગાડી છે. કે આપણી ગાડી તો પાલનપુર ઇન્સ્યોરન્સમાં પડી છે. થોડું દરવાજાનું સ્ક્રેચ આવ્યો હતો,
તો હાલ તો આપણે ભાઈની ગાડી ચલાવીએ છીએ, આપણી જ છે, આપણી ભાઈની ગાડી ચલાવીએ છીએ મિત્રો. તો મિત્રો આ છે વિરાટનગર ચોકડી આવશે, જુઓ તમે બતાવું તમને. જો વિરાટનગર ચોકડી આવશે મિત્રો, અહીંયાથી અહીંયા વિરાટનગર ચોકડી આવશે મિત્રો. અહીંયા બાઇકોવાળાને બહુ ધ્યાન રાખવું પડે, ઓલ નાખો તો બાઇકોવાળા ઘૂસી જાય. આ મિત્રો વિરાટનગર ચોકડી, લોકોને જેમ ફાવે એમ આવે મિત્રો. તો મિત્રો આ તો વિરાટનગર રોડ, અને બ્લોગમાં જોડાતા રહેજો. સફર બ્લોગને લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો. તમારા માટે નવા નવા વિડીયો હું લાવીશ, નવી નવી જગ્યાએના, બરાબર. તો મિત્રો જઈએ છે ભાઈના ઘેર, તો મળીએ આગળ. જોડાતા રહેજો, લાઈક શેર કોમેન્ટ કરજો, તમારા ભાઈને ખૂબ પ્રેમ આપજો. તો મળીએ મિત્રો આગળ. જય માતાજી. તો મિત્રો અમે આવી ગયા છીએ, ભાઈએ રાખ્યું મકાન, અમે મકાન જોવા આવ્યા છીએ. જો નિત્ય હે, હા મને ભાવલો પરચેસ કરવાના, ભાવલો શું રાખવું એમ છે ને. એ તો હોનતાળીમાં બહુ સોદો મારે. જો ઝાડ છે, જો ઝાડ છે, જો અમારે અહીંયા. તો મિત્રો જુઓ લોકેશન જુઓ તમે, બતાવું તમને. લોકેશન તમે જોઈ શકો છો, કેટલું મસ્ત લોકેશન છે. જો મિત્રો મારી બિલ્ડિંગ છે. અમારો 11મો માળ. ફોન કરાવે એટલે કાંઈ તારીખો થઈ ગયા. જો અમારો 11મો માળ. તો મિત્રો અહીંયા ભાઈએ મકાન રાખ્યું છે અને આપણે રાખવાનું છે. જુઓ ઓય હેડો, પહેલા પેલું બીજા માળું જોતા હેડો, ચાલો ત્યાં અહીંયા પાસે જોતા હોય. હા હેડો. તો મિત્રો આ છે, જો આખું કેટલું મસ્ત લોકેશન જુઓ ખાલી છે ને મિત્રો. હા આવ્યો લે ઉભા રહો. આ લોકેશન જુઓ મિત્રો, જો અંદર લોકેશન બતાવો. હા આવ્યો. જો આ લિફ્ટ છે, અમે 4 જણા લિફ્ટમાં આવી ગયા છીએ હવે. હા તો 11મો કરો. તો બસ હવે બંધ કરી દે, થઈ ગયું. તો લિફ્ટ બંધ થઈ ગઈ છે હવે. લિફ્ટનું કામકાજ ચાલુ છે. ના લોકો જેટલી સ્પીડ જાય છે એટલે હમણાં સાફ થઈને આવી જશે. આ જો સ્પીડ જેટલી ના ના કાઢી નાખશે તો. આ તો સ્ક્રેચ ના પડે ને એટલે મારે લોકો મસ્ત લિફ્ટ બનાવી છે. ગાડી વાળા તમારે આવી તો લખવાનું દૂધ માટે નંબર. હા એ મસાલા માટે નંબર લખવાનો. હે મસાલા માટે આપણે સામાન લિફ્ટમાં નહીં બટન બોટલો રાખતા થઈ જાય. ના લઈ જવા દે. લઈ જવા દે. આવી ગયો ને 11મો ફટાક કરે. તમે ખરા ટાઈમે માર્યો પોતું, અમે ખરા ટાઈમે આયા. ના ના સાચી વાત. જો મિત્રો આ છે ભાઈનું મકાન. શાન ભાલો મકાન. એ તો બંધ થઈ જા. એ જે છે હવે આપણે પેલી કબૂતરા વાળી જાળ મારવી પડશે. ગાર્ડન. આ ગાર્ડન. હા એ ગાર્ડન લઈ જો. આ નેચર ગાર્ડન છે. આવું ના ઉપર લલિતભાઈ આ પલાળી શું પેલું થાય?
આવો ખાટલો ટાળ્યો હતો મસ્ત હે ને તારે એ ઇશ્યુ રાખવી પડે તડકાનું બેહાય આખો ખાટલો હોય પડે તડકામાં આ હારું કોણ ટપકે ભાઈ એ બંધ કરાવવું પડશે ઉપર. આ કોણ ટપકે વાળું આ એક ઓફ પડે આ જેવું દેખાય આ કલર કરાવવો એટલે એ તો આપણે તો મિત્રો આ છે જો ફ્લેટ આખો એસીનો પેલો છે ને મિત્રો ફ્લેટ મસ્ત જો આ છે રસોડું એક રૂમ આ છે મિત્રો જોઈ શકો તમે આ બીજો રૂમ છે આ ત્રીજો રૂમ છે અને અહીંયાથી હું તમને બતાવું જો મિત્રો આ મનમોહન ચોકડી છે જો આખું અમદાવાદ છે આ મનમોહન ચોકડી સામે રહીને મનમોહન ચોકડી તો મિત્રો કેટલું મસ્ત લોકેશન છે તમે અમને જણાવજો એ ભાઈ ઓ ભાઈ ચો જ્યા ઓય ભાઈ વાત તું આમાં આપેલો ઓય એક વસ્તુ બતાવવાની છે એન્જિન હોય સીધો 4 ફૂટનો ઘોડો બની જાય ને એટલે આ રહ્યો આટલો ખોખરો દરવાજો થઈ જાય એટલે કિચનમાં કોઈ ખબર જ ના પડે આપણે એન્જિનની આ જ એક વસ્તુ બતાવવાની છે આ વસ્તુ બતાવવાની છે એ તિરાડ વાળી આ બધી વસ્તુ આ જુઓ આ જુઓ હા એ તિરાડ બસ આ એક આ પછી અહીંયા અંદર ના ના તિરાડ નહીં હવે બતાવો અહીંયા જુઓ આ ભેજ આવ્યો છે આ જો આ બધું બતાવવાનું છે આ બાથરૂમ સંડાસ છે આ એક કોમન સંડાસ બાથરૂમ એ ભાઈ બહુ સકાર જો એક આ રહ્યું જો એક આ પછી અહીંયા જુઓ એક આ રહ્યું આ જુઓ આ સામે જુઓ હા પણ આ છે ને આ બતાવવું પડે ના ના આ છે ને હા આ ઓલી આ લાઈન ખેંચી છે ને એમાં પેલું થઈ છે ભેજ છે ભેજ છે અલા ભેજ નો કાઢવો પણ આ તો આપવાનું એ તો નીકળી જાય બસ આ વાલો સંડાસ બાથરૂમ આવી ગયો આ જેટલા ફૂટનો રૂમ છે મતલબ રૂમ મોટો લાગે જો 10 બાય 15 10 બાય 11 આની કે ખુલ્લી છે. આ શું હે ઇનવાઇટ બસ સરસ તો મિત્રો આ છે મારા ભાઈનું 3 BHK મકાન બરાબર તો બ્લોકમાં જોડાતા રહેજો આપણે 2 BHK મકાન જોવા જવાનું છે તો હું તમને બતાવું તો લાઈક શેર કોમેન્ટ કરો આ છે બહારની બાલ્કની જુઓ મિત્રો કેટલી મોટી છે ને તો મિત્રો બ્લોગમાં જોડાતા રહેજો નીચે જઈને મળીએ
મિત્રો અમે મકાન જોઈ લીધું છે 2 BHK. હા બરોબર વ્યવહાર કસાવાના ભાવ મસ્ત જો ખાલી બગીચો કરો મસ્ત જો હે નિત્યા અમને એક સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા તમને મકાન જોઈ લીધું તો મિત્રો આ છે અમારા મકાનનો ઘેર ટેબલ તો નિયમ બહુ નથી પેલા બેસી હા તમે જો પેલો મસ્ત ગાર્ડન ફર્સ્ટ ક્લાસ તમે તો મેન રોડ પર આવી ગયા જો આ મકાન આ ફ્લેટ છે તો બાજુમાં ICICI બેંક આવી ગઈ બરોબર જો આરો ગેટ છે કિંગસ્ટોનનો ICICI બેંક તો મિત્રો આ બ્લોગને કરીએ છીએ આટલે એન્ડ તો મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં તો લાઈક શેર કોમેન્ટ કરો અમારો બ્લોગ કેવો લાગ્યો અમને જરૂર કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો મળીએ આગળ જય માતાજી સફળ બ્લોગને લાઈક શેર કોમેન્ટ કરજો બાય બાય